તો ક્યાંક ઉમેદવારો જ્યારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને અલગ અલગ જ્ઞાતિ વિશે પણ બોલી રહ્યા છે અને આવું જ કંઈ થયું છે રાજકોટના જે કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી ગઈકાલે તેમણે એક સભા કરી હતી જેમાં પટેલ અને બાપુ પર અને સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ખાસ પરેશ ધાનાણીએ એવું પણ કહ્યું કે પટેલ અને બાપુ હરખ પદુરા થઈને ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહ્યા છે, તેમને મોટી બનાવી રહ્યા છે। સાથે જ વાત કરી હતી પરેશ ધાનાણીએ આ સભામાં કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું છે। પરેશ ધાનાણી જે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે સભામાં આ પ્રકારનું નિવેદન કર્યું અને નિવેદનના કારણે વિવાદ ઊભો થયો છે। સાથે 2015માં આખી વાસ્તવિકતા સામે આવી ગઈ હતી, બધા જ સમાજનો વારો આવી ગયો છે તેવું પણ પરેશ ધાનાણીએ કહ્યું હતું। ખાસ એ પણ કહ્યું કે બાપુ જ્યારે બચ્યા હતા તેમનો પણ વારો આવી ગયો, એટલે કે છેલ્લે પાટીદાર સમાજ અને સાથે સાથે અત્યારે ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે તે અંગે પણ પરેશ ધાનાણીએ નિશાન સાધ્યું ભાજપ પર। 95 માં આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે જ નહીં। હા બેઠા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પતુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો હે। એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે ને દડ એના આહુડાયાના અહંકારને ઓગાળી ન ગયા। હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો, કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચ્યા હતા આ વખત।